નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. શું એવું બની શકે કે આપણી આસપાસની પર્યાવરણીય સમસ્યાઓ જે આટલી આધુનિક લાગે છે તેનો ઉકેલ સદીઓ જૂના જ્ઞાનમાં છુપાયેલો હોય? ચાલો આજે આ જ સંભાવનાને શોધીએ. જરા વિચારો, આપણે ભવિષ્ય માટેના જવાબો શોધવા કેટલી મહેનત કરીએ છીએ, પણ શું થશે જો એ જવાબો ખરેખર આપણી રાહ ભૂતકાળમાં જોતા હોય, હજારો વર્ષ જૂના ગ્રંથોમાં? સાંભળવામાં જ કેટલો અદ્ભુત લાગે છે, ખરું? જુઓ, પ્રાચીન હિન્દુ પૌરાણિક કથાઓમાં પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને કેવી રીતે જીવવું એનું એક આખું માળખું તૈયાર છે. એક એવો રસ્તો જે આપણને પ્રકૃતિની સાથે ચાલવાનું શીખવે છે, તેની વિરુદ્ધ નહીં. અને આ માળખાનો પાયો છે પંચતત્વ. આપણે સૌએ સાંભળ્યું જ હશે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. વિચાર એ છે કે આખું બ્રહ્માંડ અને હા, આપણું શરીર પણ આ 5 તત્વોના એકદમ નાજુક સંતુલન પર ટકેલું છે. તો ચાલો આ પંચતત્વની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? સ્વાભાવિક છે, આપણા પાયાથી, પૃથ્વી તત્વથી. પંચતત્વની ફિલોસોફીમાં પૃથ્વી એટલે ખાલી માટી કે જમીનનો ટુકડો નહીં. ના, એનાથી ઘણું વધારે. એ તો સ્થિરતાનું પ્રતીક છે, મજબૂતાઈનું પ્રતીક, એવો આધાર જેના પર આખું જીવન ટકેલું છે. આ શ્લોક જુઓ: પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું. કેટલો સુંદર વિચાર છે! જ્યારે આપણે ધરતીને આપણી માતા તરીકે જોઈએ, ત્યારે શું આપણે એનું શોષણ કરી શકીએ? ના, બિલકુલ નહીં. આ એક જ વિચાર આપણી આખી દૃષ્ટિ બદલી નાખે છે. તો આ જે હજારો વર્ષ જૂનો આદર્શ છે, એ સીધો જ આજની જરૂરિયાતો સાથે જોડાય છે. જેમ કે સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે કે ટકાઉ ખેતી, જમીન અને જૈવ વિવિધતાનું રક્ષણ. સીધી વાત છે, જો આપણે જમીનનું ધ્યાન રાખીશું તો જમીન આપણું ધ્યાન રાખશે. સારું, પૃથ્વીની વાત તો થઈ. હવે આગળ વધીએ બે એવી શક્તિઓ તરફ જે સતત ગતિમાં રહે છે: જળ અને અગ્નિ. એક છે પ્રવાહ અને બીજું છે પરિવર્તન. આ બંને તત્વો કેટલા અલગ છતાં કેટલા જરૂરી છે. જો જળ એટલે શું? જીવન, પોષણ, ઠંડક. અને અગ્નિ એ છે ઊર્જા, રૂપાંતર, શુદ્ધિકરણ. એક જીવન આપે છે તો બીજું તેને એક નવો આકાર આપે છે. બંને એકબીજાના પૂરક છે. અને ઋગ્વેદનો આ શ્લોક જુઓ. એ કહે છે કે જળ માત્ર તરસ છિપાવવા માટે નથી, એ તો સુખ આપે છે, પોષણ આપે છે અને સાચી દૃષ્ટિ પણ આપે છે. મતલબ કે શુદ્ધ પાણી માત્ર શરીર માટે જ નહીં, મન માટે પણ જરૂરી છે. અને એ જ રીતે અગ્નિ એ ખાલી ગરમી કે પ્રકાશ નથી. આ શ્લોક પ્રમાણે અગ્નિ એક માર્ગદર્શક છે, એક એવી શક્તિ જે આપણને સાચા રસ્તે લઈ જાય અને આપણી અંદરની નકારાત્મકતાને બાળી નાખે. ઊર્જાનો સાચો ઉપયોગ એટલે આ. આજે જ્યારે આપણે વોટર મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની વાતો કરીએ છીએ, ત્યારે આ વિચારો કેટલા પ્રાસંગિક લાગે છે, નહીં? સ્વચ્છ પાણીનું રક્ષણ કરવું અને ઊર્જાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો, આ બધું જ્ઞાન તો આપણી પાસે સદીઓથી છે. પૃથ્વી, જળ અને અગ્નિને તો આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પણ હવે વાત કરીએ એવા 2 તત્વોની જે અદૃશ્ય છે, છતાં એટલા જ કે કદાચ એનાથી પણ વધારે મહત્વના છે: વાયુ અને આકાશ. વાયુ એટલે કે હવા. આપણે એને ખાલી ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ સમજીએ છીએ. પણ પ્રાચીન દ્રષ્ટિએ વાયુ એ પ્રાણ છે, જીવનશક્તિ જે દરેક જીવમાં ધબકે છે. એ અમર શ્વાસ છે જે આપણને બધાને જોડે છે. અને આ શ્લોક એ જ વાત કરે છે કે વાયુ બ્રહ્માંડનો આત્મા છે. વનસ્પતિઓ અને જીવજંતુઓ બધામાં એ જ જીવનશક્તિ છે. વિચાર કરો, આપણે બધા એક જ હવા શ્વાસમાં લઈએ છીએ. કેટલું ઊંડું જોડાણ છે. અને હવે છેલ્લું અને સૌથી સૂક્ષ્મ તત્વ: આકાશ. આકાશ એટલે ખાલી ઉપર દેખાતું આસમાન નહીં. એનો એક અર્થ છે બાહ્ય અવકાશ, અનંતતા. અને બીજો ઊંડો અર્થ છે આપણી અંદરનો અવકાશ, આપણી ચેતના, મનની શાંતિ અને સ્પષ્ટતા. તો વાયુ અને આકાશ આપણને શું શીખવે છે? એ આપણને બેવડી જવાબદારી આપે છે. એક, બહારની હવાને પ્રદૂષણથી બચાવવાની, અને બીજી, આપણા મનની અંદરના અવકાશને નકારાત્મક વિચારોથી બચાવવાની. કારણ કે બહારની શુદ્ધિ અને અંદરની શાંતિ બંને એકબીજા સાથે જોડાયેલી છે. સારું, તો આપણે 5 તત્વોને સમજ્યા. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ બધું જ્ઞાન આજના સમયમાં કેવી રીતે કામ લાગી શકે?
એને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય? પંચતત્વનું જ્ઞાન આપણને એક સંપૂર્ણ અને સર્વગ્રાહી દૃષ્ટિકોણ આપે છે. એ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે સુમેળમાં કેવી રીતે જીવવું. આ માત્ર પર્યાવરણ બચાવવાની વાત નથી. આ એક એવી જીવનશૈલી બનાવવાની વાત છે જે લાંબા ગાળે ટકી શકે. આ આખા જ્ઞાનનો સાર આ 5 સિદ્ધાંતોમાં છે. 1. ધરતીનો આદર કરો કારણ કે એ આપણી માતા છે. 2. પાણીને શુદ્ધ રાખો કારણ કે એ જીવન છે. 3. ઊર્જાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. 4. હવાને સ્વચ્છ રાખો કારણ કે એ આપણા સૌનો શ્વાસ છે. અને 5. આપણી અંદર અને બહારના અવકાશ પ્રત્યે સજાગ રહો. આ માત્ર નિયમો નથી. આ એક સુમેળભર્યા જીવનની ચાવી છે. અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. શું એવું બની શકે કે એક સારા, ટકાઉ ભવિષ્યનો નકશો આપણી સૌથી પ્રાચીન વાર્તાઓમાં, આપણા વારસામાં જ છુપાયેલો હોય? કદાચ આગળ વધવા માટે આપણે થોડું પાછળ વળીને જોવાની જરૂર છે.